તો હલો મિત્રો, દીવ ઉગતાની સાથે આપણે મસ્ત મજાના થઈ ગયા હતા તૈયાર. હમણાંથી નાવાના વિડીયો આવતા નથી કેમ કે આપણું કેમેરામેન હજી સૂતું હોય છે. હમણાં ટાઈડ બહુ પડે ને. સૂર્ય ભગવાન તો મારી પહેલા ઉઠીને અડધે પૂગી જાય તે તો હું કારખાને જતો હોય. ને વાટે તો મારા મોટા પપ્પાના છોકરાને બધા ઊભા હતા. આજ તો આખી રક્ષા ભરાઈ જાહે. અમે તો બધા પછી ટાઈડના દબાઈને બેસી ગયા રક્ષામાં. પછી કારખાને પૂગીને મેં તો કરી નાખી આંગળી. તો કાયમ ને કાયમ અહીં આંગળી જ કરવી પડે. જો બાથરૂમનું કામ કાંક એટલે પૂગ્યું છે. બાથરૂમ બની જાય ને એટલે મુહૂર્ત તો મારીથી જ કરવાનું છે. હવારમાં 4 માળના દાદરા ચડી જાય. હા, એટલે આપણે તો ઘડીક આરામ કરી લઈએ. કામ કરવા માટે તો આખો દિવસ પીડ્યો છે. પોશ રહી તો આજ તો નાકમાંથી આખો દી નદી વેતી રહી. ઘડીક ધ્યાન ન દો તો પાણી છે ને ટ્રેમાં પડવા મળે. માંડ હાંજ પડી પછી તો હું થોડો ઊભો રહું. પછી તો ખંભે નાખ્યો ઠેલો ને થોડો અમીડો ઘર બાજુ. કારખાને નીચે ઉતર્યો તો મારા મોટા ઉપરનો છોકરો અમારી વાટે ઊભો હતો. તો કોને ખરો હવારમાં ભેગો છો ને અત્યારે ભેગો છો. નાસ્તો બાસ્તો કરાવી દે તો મજા આવી જાય. ઘર ભેગું થાને ભાઈ. બંબાગેટથી સીમાડા નાકા રિક્ષા મળી ગઈ એટલે અમે સીમાડા નાકા લગી બેસી ગયા રિક્ષામાં. નાકા ઉતરીને અમે તો ત્રણેય કર્યા પગપાળાને. આવો હતો આજનો દિવસ આપણો. હવે મળશું બીજા વિડીયોમાં. જય માતાજી અને જય શ્રી રામ બધાને.